ડીસામાં રામનવમીના પર્વ નિમિત્તે રામજી મંદિરથી ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી. સમગ્ર ભારતમાં રામનવમીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ડીસા શહેરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામજી મંદિરે મહાઆરતી સાથે ભગવાન શ્રીરામ નગરની યાત્રાએ નીકળ્યા હતા. ભગવાન શ્રીરામની શોભાયાત્રા રામજી મંદિરથી પ્રસ્થાન થયા બાદ શહેરના રાજમાર્ગ પર ફરી હતી. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પડિયા સાથે રાજકીય પક્ષના આગેવાનો હાજર રહ્યા. સાથે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, કાર્યકરો સહિત હિન્દુ યુવા સંગઠન ડીસા સહિત હિન્દુ યુવા સંગઠન ભારતના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શ્રીરામના ભક્તો દ્વારા આ ભવ્ય શોભાયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા અને જય શ્રીરામના નાદથી રાજમાર્ગ પર ગુંજી ઉઠ્યા હતા. આજે યોજાયેલા રામનવમીના પર્વ નિમિત્તે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રામાં 108 ફાયર ફાઇટરની ટીમ, નગરપાલિકાની ટીમ સહિત પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરી રહી હતી. બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર, બનાસકાંઠા.